ઘણા બધા પુરુષો અમારી પાસે આવીને એવી ફરિયાદ કરતા કે સર મારા વાઈફ મારા દીકરાને ક્યાંક ને ક્યાંક મારી રહી છે, ખીજાઈ રહી છે, એની સાથે તોછડે ભર્યું વર્તન કરી રહી છે. અને જ્યારે એમની સાથે સંવાદ કરવામાં આવે ત્યારે ખબર પડે કે ઘણી બધી વખત સ્ત્રીઓ ઘરનું કામ કરીને, ઘરની 4 દિવાલીઓની વચ્ચે રહીને ક્યાંક ને ક્યાંક ઘરના સભ્યોનું, આજુબાજુવાળાનું બધાનું જ પ્રેશર જ્યારે બ્રેઇન ઉપર આવતું હોય, મગજ ઉપર આવતું હોય, ત્યારે ક્યાંક ને ક્યાંક એ પોતાનું જે સંતુલન છે ગુમાવી બેસે છે. હસબન્ડને કહી નથી શકતા, સાસુ સાથે ચર્ચા નથી થતી, અને જો બહાર ક્યાંય વાત કરવા માટે જાય તો શું ઘટના થાય આપણને બધાને ખબર છે. આના દુનિયાનો નિયમ છે, મોટો વ્યક્તિ નાના વ્યક્તિને દબાવે, અને એ વ્યક્તિ જાણે છે કે મારો ગુસ્સો ક્યાંક તો મારે ઉતારવો ને, અને ગુસ્સાના પરિણામનો ભોગ બને છે આપણા ઘરમાં રહેલું બાળક. જો મારા ઘરની અંદર કોઈ વ્યક્તિની કોઈ બુદ્ધિની ક્ષમતા બદલાણી છે, એમના ગુસ્સાની ક્ષમતા બદલાણી છે, તો આપણે સમજવાની જરૂર છે કે વ્યક્તિ ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ છે. અને જો એને સમજી લેશું તો વાત આપણને સમજાઈ જશે. તો જો શબ્દની સચ્ચાઈને સમજશું તો આ વાતને સમજી શકશું.